સુરતના સચિન વિસ્તારમાં સાઉથ ઝોન બીમાં આવેલા પે એન્ડ યુઝ શૌચાલયમાં મહિલાઓ માટેનો ટોયલેટ શરમજનક સ્થિતિમાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈ લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. સુરતના સચિન વિસ્તારની શરમજનક હકીકત સામે આવી છે, જેમાં સુરત મનપાના વોર્ડ નંબર 3 સાઉથ ઝોન બીમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ પે એન્ડ યુઝ શૌચાલયમાં મહિલાઓ માટે બનેલો ટોયલેટ એવું લાગે છે કે કદાચ શરમ પણ અહીં આવવાનો ઇનકાર કરી રહી છે, કારણ કે ટોયલેટમાં દરવાજો છે પણ નીચેનો ભાગ તૂટી ગયેલો છે અને અંદર જાઓ તો બહારથી બધું દેખાય અને ઊભા રહો તો અંદરની ગોપનીયતા દેખાય. તો વિશેષ વાત એ છે કે આ શૌચાલય સીધા મનપાના ઓફિસ સામે છે, એટલે તંત્રના આંખ સામે આવા દ્રશ્યો જોવા મળે છે. સ્થાનિક મહિલાઓએ કહ્યું હતું કે અમે પૈસા આપી તકલીફ લઈએ છીએ, સલામતી નહીં. ઘણીએ તો ભયના કારણે ટોયલેટમાં જવાનું ટાળી દે છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું સુરત મનપા મહિલાઓ માટે માત્ર કાગળ પર ચિંતિત છે?